હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું મેથીના પરોઠા। તો મેથીના પરોઠા બનાવવા માટે સૌપ્રથમ તો મેં લોટ લઈ લીધો છે। તેની અંદર આપણે મેથી એડ કરી દઈશું, તલ, જીરું, આ બંને વસ્તુ એડ કર્યા બાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને થોડી હળદર એડ કરી દેવાની છે। અને એ બધું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તેલનું મોણ થોડું એડ કરી દઈશું અને હવે તે બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરતા જઈશું અને દોડ બાંધી દેવાનો છે અને આપણો લોટ પણ બંધાઈને થઈ ગયો છે મસ્ત મજાનો રેડી। અને ત્યારબાદ હવે આપણે આ પરોઠા છે એ વણવાના છે। તો હવે તેને વણવા માટે સૌપ્રથમ તો આપણે ગોળ ગોળણું કરી લેવાનું છે અને તેને થોડું વણી લેવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે તેલ લગાવવાનું છે અને કોરો લોટ એડ કરીને તેને આપણે ટ્રાયેંગલ આકારમાં કરીને હવે તેને મસ્ત બધી બાજુથી સરખું વણી લેવાનું છે। અને હવે આપણે તેને શેકવા માટે આપણે લોઢી મૂકી દેવાની છે અને હવે તેને આપણે શેકી નાખવાનું છે અને આપણા મસ્ત મજાના પરોઠા પણ થઈ ગયા છે રેડી। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તો જો મારી ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।